સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોના હક માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, કોંગ્રેસના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ વકીલ તેમજ વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના અગ્રણી આગેવાનો સહિત આદિવાસી પરિવાર મજૂર સંગઠનના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ખેત મજૂરો પદયાત્રામાં જોડાયા. આ પદયાત્રા શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગ્યા કે ઉચ્ચક મજૂરી પર કામ કરતા લાખો દલિત, આદિવાસી અને પછાત વર્ગના ભૂમિહીન ખેત મજૂરો આજે આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. ખેતીની પ્રવર્તમાન પદ્ધતિ મુજબ જમીન માલિકો માત્ર રોકાણ કરે છે, જ્યારે વાવણીથી લઈને લણણી સુધીની રાત દિવસની સખત મજૂરી આ મજૂરો કરે છે. જ્યારે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો આવે ત્યારે સરકાર દ્વારા SDRF, NDRF અંતર્ગત ચૂકવવામાં આવતી સહાય સીધી જમીનના માલિકના ખાતામાં જાય છે. તે યોગ્ય જ છે. પાક નિષ્ફળ જાય ત્યારે જમીન માલિકની સહાય મળે છે, પરંતુ જેણે પરસેવો પાડીને મહેનત કરી છે તેવા મજૂરને એક પણ રૂપિયો મળતો નથી. મજૂરના હિસ્સાની મહેનત પણ પાક સાથે નિષ્ફળ જાય છે, જેના કારણે તેઓના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. માંગણી છે કે સરકાર દ્વારા જમીન માલિકોને અપાતી સહાય સિવાયનું વધારાનું પેકેજ જાહેર કરીને 30% રકમથી અલગ ખેત મજૂર ભાગ્યાને ચૂકવવામાં આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવી કે કાયદો બનાવીને મજૂરોને ન્યાય મળે તે માટે ઘટતું કરવા વિનંતી છે. આ ન્યાયિક માંગણી સાથે આજ રોજ સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા આદિવાસી પરિવાર મજૂર સંગઠનના સંયુક્ત રીતે વિશાળ સંખ્યામાં પદયાત્રા યોજીને કલેક્ટર મનોજ દવેને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ખેત મજૂરોએ પોતાની વ્યથા વ્યક્ત કરી. આશા છે કે સરકાર ગરીબ મજૂરોની વેદના સમજશે અને ન્યાય આપશે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.